તો નવસારીમાં વાવાઝોડા અને વરસાદથી ચીખલી વાસંદામાં નુકસાન થયું। ચીખલીના 22 ગામોમાં તારાજીના દ્રશ્ય સર્જાયા। 10 ગામોમાં આવેલી શાળાઓના પતરા ઉડી ગયા। ચીખલીની દાદાભાઈ એડલજી સ્કૂલમાં પણ પતરા ઉડ્યા। પ્રાર્થના સભામાં મૂકેલો સામાન વરસાદમાં પલળી ગયો। શાળાને અંદાજે 8 લાખનું નુકસાન વેઠવાનો વારો આવ્યો। ચીખલીની 11 સ્કૂલોને 24 લાખથી વધુનું નુકસાન થવાનો અંદાજ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। નવસારીના ચીખલીના આ દ્રશ્ય છે કે જ્યાં શાળાઓના પતરા ઉડી ગયા છે। પ્રાર્થના સભામાં જે સામાન મૂકેલો હતો એ સામાન પણ વરસાદ પડવાને કારણે પલળી ગયો છે અને શાળાને અંદાજે 8 લાખ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ અત્યારે વ્યક્ત કરાયો છે। મિની વાવાઝોડું નવસારી અને ચીખલીમાં ભારે પવન ફૂંકાયો અને વરસાદ પડતા મોટા પ્રમાણમાં શાળાઓને નુકસાન। પરમ દિવસની રાત્રે નવસારી જિલ્લાના ચીખલી અને વાંસદા તાલુકામાં ફૂંકાયેલા વાવાઝોડાના કારણે ભારે નુકસાન થયું છે। ખાસ કરીને વાત કરીએ તો ચીખલી તાલુકામાં શાળાઓને પણ નુકસાન થયું છે। તાલુકાની 11 પ્રાથમિક શાળાઓ અને 2 માધ્યમિક શાળાઓ સાથે 3 આંગણવાડીઓને પણ નુકસાન થયું છે। જો વાત કરીએ તો આ નુકસાનના કારણે બાળકોને તકલીફ પડી શકે એવી સ્થિતિ છે, પરંતુ જે શાળાના ઉપરના શેડ જે મેજર જે શાળાઓમાં નુકસાન થયું છે એમાં ઉપરનો જે શેડ છે એ પ્રાર્થના હોલનો છે। આપણે હાલમાં જે ઇટાલિયા કન્યા શાળામાં છે અને આ કન્યા શાળાના પ્રાર્થના હોલનો આ જે શેડ હતો એમાં નુકસાન થયું છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે પતરા છે ઉડી ગયા હતા। પતરાની શું સ્થિતિ છે, એટલે કેટલી તીવ્રતાનું વાવાઝોડું હશે એ કહી શકાય। મહત્વની વાત એ છે કે તાલુકાના જે પ્રાથમિક શિક્ષણ અધિકારી છે એ આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરીશું। જી, આપનું નામ? વિજય કુમાર, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ચીખલી। વિજયભાઈ, કેવું સ્થિતિ બની છે જે વાવાઝોડું હતું, શાળાઓની શું સ્થિતિ? વાવાઝોડું પહેલી વાત તો આપણે રાત્રે આવ્યું છે, એટલે દિવસે આવતે તો કદાચ શાળામાં બાળકોને પણ અસર થતે, પરંતુ રાત્રે આવ્યું છે। ઘણી શાળાઓમાં લગભગ પતરાઓને નુકસાન થયું છે। એક શાળામાં કમ્પાઉન્ડ વોલ તૂટી છે, જે રાત્રિ સમય દરમિયાન છે, એટલે બાળકોને વધારે નુકસાન નથી થયું। અને આજે અમને જિલ્લા કક્ષાએથી મળેલ સૂચના મુજબ જો કોઈ આવી શાળા હોય, પવન ફૂંકાત હોય અથવા તો જ્યાં જર્જરિત રોડના બાજુમાં આવી હોય અથવા શાળાના અથવા તો બીજા પણ, તો ત્યાં વૈકલ્પિક રીતે એસએમસી અને પ્રિન્સિપાલ પોતે નિર્ણય લઈને બાળકોને રજા આપી શકશે એવી સૂચના આપણને મળી છે। એટલે બાળકોનો હિત વધારે સાચવવામાં આવ્યું છે। અહીંયા પણ આ પતરા જે તૂટ્યા છે અથવા લટકે છે તો એ બાળકો ત્યાં નહીં જાય એના માટે ખૂબ તકેદારી રાખવામાં આવી છે। અને સ્થાનિક લેવલે જો વરસાદ વધુ થાય તો રજા આપવા જેવી હોય તો એમને સત્તા આપવામાં આવી છે। તાલુકામાં કેટલી શાળાઓને નુકસાન થયું અને કેટલા રૂપિયાનું નુકસાન? શાળા આપણે ચીખલી તાલુકામાં 177 શાળા આવી છે, એમાં 11 શાળાઓ પ્રભાવિત થઈ છે। 11 શાળામાં 24 લાખ રૂપિયાનું નુકસાન થયું છે પ્રાથમિક સર્વે મુજબ। હજુ ટીડીઓ કક્ષાએથી અને મામલતદાર કક્ષાએથી ટીમનું સર્વે થશે, પરંતુ અત્યારે 24 લાખનું નુકસાન થયેલ છે। સમારકામ ક્યારે? સમારકામ સર્વ શિક્ષા અભિયાનમાંથી ગ્રાન્ટ માંગવામાં આવી છે અને વધુમાં વધુ 5 દિવસથી 7 દિવસમાં એ રિપેરિંગ થઈ જશે। તો ચીખલી તાલુકાની 11 શાળાઓમાં 24 લાખથી વધુનું નુકસાન થયું છે અને એ હજુ પણ આમાં ટીડીઓ કક્ષાએથી સર્વે થશે અને ત્યારબાદ એનું સમારકામ વહેલી તકે શરૂ કરવામાં આવશે। પરંતુ મહત્વની વાત એ છે કે બાળકોનું શિક્ષણ કાર્ય ન બગડે એ જોવામાં આવ્યું છે અને આવી કોઈ જર્જરિત શાળા હોય અને ત્યાં આગળ કોઈ સ્થિતિ ખરાબ થઈ શકે એવી સંભાવના દેખાય તો એમને રજા આપવાની પણ સૂચના આપવામાં આવી છે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।